આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા। વલસાડ જિલ્લામાં 31 ડિસેમ્બરે જિલ્લાની બોર્ડર ઉપર કડક ચેકિંગ હાથ ધરાશે। 35 થી વધુ ચેકપોસ્ટ ઊભી કરાશે। 31 ડિસેમ્બર આવતાની સાથે વલસાડ જિલ્લા સહિત રાજ્યની તમામ બોર્ડર ઉપર પોલીસની ચેકપોસ્ટ ઉપર કડકાઈથી ચેકિંગ વધારવામાં આવી છે। ન્યૂ યરની ઉજવણીની આડમાં નજીકમાં આવેલા સંઘ પ્રદેશ અને રાજ્યોમાં દારૂની મહેફિલ માણી રાજ્યમાં આવતા લોકોને અટકાવવા રાજ્યની પોલીસ એલર્ટ છે, જેને લઈ વલસાડ જિલ્લામાં પણ 35 જેટલી ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવશે। વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે મોટી સંખ્યામાં સુરત સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો ન્યૂ યર પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા હોય છે અને દારૂનો નશો કરેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશે અકસ્માતોને આમંત્રણ આપતા હોય છે, જેથી આવા લોકોને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસે કુલ 35 થી વધુ ચેકપોસ્ટ તૈયાર કરી છે, જેમાં SRPની મદદ લઈને વાહન ચેકિંગ કરવામાં આવશે, જેમાં દારૂના નશામાં આવતા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।